નમસ્કાર મિત્રો 5 પડકાર, બસ 5 પડકાર કોંગ્રેસે પાર પાડવાના છે અને તેની સરકાર બનશે. વાત એ છે કે હવે ઢીલું ઢફ કોંગ્રેસ નહીં ચાલે, હવે નિંદ્રાધીન કોંગ્રેસ નહીં ચાલે, હવે ટિકિટોમાં સેટિંગ નહીં ચાલે, હવે જીતી ન શકે તેવા ઉમેદવારને તમે લડાવશો તો પણ નહીં ચાલે, હવે સંગઠનમાં જૂથવાદ નહીં ચાલે, એક થઈને લડવું પડશે. પરંતુ એવા 5 પડકાર કયા છે કે જે બાદ પણ તમે એક થઈને લડો, આમ છતાં પણ તમારે એ 5 પડકારની પાર જવું પડે, તેમાં સેંધ પાડવી પડે તો તમે સરકાર બનાવો. રાહુલ ગાંધી વાતો કરે છે સરકાર બનાવવાની, પરંતુ એવી કઈ 5 વાતો છે? પહેલી વાત, સૌથી અગત્યની, શહેરી મતદારો. ગુજરાતની વસ્તી અને તેમાં શહેરી મતદારો તમે એક તરફ કરી નાખો ને તો ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી થાય, અને આ શહેરી મતદારોને તમારે તમારી સાથે લેવા પડશે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે તેમાંનું માત્ર સૌથી મોટું કારણ છે એ છે શહેરી મતદારો. તેણે અમદાવાદ પર ધ્યાન આપ્યું, તેણે સુરત પર ધ્યાન આપ્યું, તેણે વડોદરા પર ધ્યાન આપ્યું, તેણે રાજકોટ પર ધ્યાન આપ્યું. વાત એ છે કે શહેરી મતદારો એની તરફ એટલા વફાદાર થઈ ચૂક્યા છે કે એ કોન્ફિડન્સ સાથે કહી શકે છે કે ભાઈ આ વખતે તો આટલી બેઠકો અમે લઈને આવશું, તો તમે કેમ ન કરી શકો? વાત એ છે કે આ શહેરી મતદારોને શું જોઈએ છે, શું ઘટે છે, શું એમના પ્રશ્નો તો છે પરંતુ કોઈ સાંભળનાર નથી, એમને પણ મુશ્કેલી છે પરંતુ તેમની માટે કોઈ લડનાર નથી. સવાલ આ છે, શહેરી મતદારો માટે લડવું પડશે. વાત જે ખૂબ અગત્યની છે, આ શહેરી મતદારો તમારી સાથે રહેશે. આ તમે 27ની વિધાનસભા ચૂંટણીમાં સેંધ પાડી શકશો, જીતી શકશો. ક્યારે તમે મહાનગરપાલિકાની ચૂંટણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાનો દબદબો સાબિત કરશો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવશે, 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. હાલ તો કોંગ્રેસ પાસે નથી મ્યુનિસિપલ કોર્પોરેશન, પણ વાત એ છે કે મેળવવી પડશે. તમારે સરકાર બનાવવી છે તો સરકાર આમનામ નહીં બને. આ બધા પાયા છે ને આ પાયા પ્રમાણે તમારે કામ કરવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનો દબદબો સાબિત કરો, મ્યુનિસિપલ કોર્પોરેશન જીતીને આવો, શહેરી મતદારોને પોતાની તરફ લો. મને લાગે છે કે ઘણું ખરું કામ તો અહીં જ પૂરું થઈ જાય છે. અને ત્યારબાદ આવે છે એની જૂની મત બેંક, આદિવાસી સમાજની મત બેંક, કે જે આજે તેની પાસેથી જઈ રહી છે, મોટા પ્રમાણમાં ચાલી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી તેમાં પહેલા ભાગ પડાવે છે અને હવે આમ આદમી પાર્ટીએ મોટો ભાગ પડાવી દીધો છે. આદિવાસી સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયા હતા ને બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તેમાં પોતાનો ભાગ પાડી રહી છે. હવે વધ્યું ઘટ્યું કોંગ્રેસ પાસે આવી રહ્યું છે. કોંગ્રેસ કદાચ આદિવાસી સમાજને તેમની બેઠકોને ખૂબ જ અવગણી રહી હતી. તેમને લાગતું હતું આ બેઠકો તો આપણી પાસે છે, કોની પાસે જવાના? 2022ની ચૂંટણીમાં જોઈ લીધું કેટલી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે, કોંગ્રેસ ત્રીજા નંબરે રહી હોય, એવી પણ કેટલી બેઠકો છે. વાત એ છે કે આ વિસ્તારથી આમ આદમી પાર્ટી પાસે પણ આજે મજબૂત ચહેરો છે અને આ વિસ્તારથી ભારતીય જનતા પાર્ટી પાસે પણ મજબૂત ચહેરાઓ છે. બસ વાત એ જ છે, કોંગ્રેસે ફરી પોતાની મત બેંક જાગૃત કરવી પડશે. એ લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે કોંગ્રેસ આજે પણ આદિવાસી સમાજની વાત કરે છે, આજે પણ તેમની સાથે છે. તુષાર ચૌધરી, અમરસિંહ ચૌધરીના, પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરાને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે, સારી બાબત છે. પરંતુ તુષાર ચૌધરીએ પણ આદિવાસી સમાજના મત લાવવા પડશે અને એ કેટલા કારગર રહે છે એ પણ જોવાનું રહેશે. વાત એ છે કે અનંત પટેલ છે, તુષાર ચૌધરી છે, આદિવાસી નેતા કોંગ્રેસ પાસે નથી તેવું પણ નથી, છે કોંગ્રેસ પાસે, પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ કોંગ્રેસે જાણવું પડશે. એટલે કે આદિવાસી મત બેંક, મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી મતદારો. ચોથી વાત હું કરી રહ્યો છું એ છે સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રમાં 2017માં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી? આ સૌરાષ્ટ્ર સત્તા તમને અપાવી પણ શકે છે ને તમારી પાસેથી સત્તાનો તાજ છીનવી પણ શકે છે. સૌરાષ્ટ્રમાં આજે કોંગ્રેસ પાસે ફક્ત એક ધારાસભ્ય છે, વિમલ ચુડાસમા, સોમનાથથી ધારાસભ્ય. બાકી તમે જુઓ, અર્જુનભાઈ મોઢવાડિયા હતા, વંડી ટપી ગયા. અરવિંદ લાડાણી હતા માણાવદરથી, વંડી ટપી ગયા. આજે ક્યાં છે? વાત એ છે કે તેની કરતાં તો આમ આદમી પાર્ટી પાસે વધુ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં. તેની પાસે ઉમેશ મકવાણા, ચાલો એને તો સસ્પેન્ડ કરી દીધા, એને ભૂલી જાઓ. અત્યારે ગોપાલ ઇટાલિયા છે વિસાવદરથી, એમની પાસે ગારિયાધારથી ધારાસભ્ય છે, જો કે એટલા એક્ટિવ નથી રહેતા, પણ એ સૌરાષ્ટ્રમાં છે, એમને તો સસ્પેન્ડ નથી કર્યા.
સુધીર વાઘાણી. હેમંત ખભા છે જામજોધપુરથી, એ પણ સૌરાષ્ટ્રથી આવે છે. વાત એ છે કે સૌરાષ્ટ્રમાં તમારે મજબૂત થવું પડશે. તમે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતામાં પણ સૌરાષ્ટ્રને સ્થાન નથી આપ્યું, તો સૌરાષ્ટ્રના નેતાઓને સાચવવા પડશે અને એ વિસ્તારમાં એવું કંઈ કરવું પડશે. જિગ્નેશ મેવાણી, પછી પાલભાઈ આંબલિયા, આ બધા વિસ્તારમાં દોડ્યા કરે, કામ કર્યા કરે. પરેશ ધાનાણી જે જગ્યાએ ચૂંટણી હોય ત્યાં જાય, એમની દરેકે સાથે મળીને કામ કરવું પડશે અને તમામ મોટા નેતાઓએ બહાર આવવું પડશે. તમારે ચૂંટણી નથી લડવી, ના લડો, પણ હવે મદદ તો કરો. તમે જીતતા હતા ત્યારે તમને કોઈ મદદ કરતું હતું, હવે કોઈને જીતાડવા માટે તમે મદદ કરો. આ વાત છે. સૌથી અગત્યની વાત, જિલ્લા પ્રમુખોને છૂટો દોર આપવો પડશે અને જે લગ્નના ઘોડા છે તેને સલાહકાર તરીકે બેસાડી તેનો પણ પૂરો ઉપયોગ કરવો પડશે. આ બંને વાતો એક જ મુદ્દામાં જોડું છું, કારણ કે જિલ્લા પ્રમુખોને છૂટો દોર એ તમામ દિગ્ગજો કે જે આજે લગ્નના ઘોડા થઈ ચૂક્યા, આજે ચૂંટણી નથી જીતી શકતા, પણ એની પાસે તાકાત છે, એની પાસે રણનીતિ છે, એની પાસે એવા લોકો છે, એમની પાસે ભૂતકાળની ચૂંટણીનો અનુભવ છે. તેમને બેસાડો, જિલ્લા પ્રમુખને છૂટો દોર આપો અને ત્યારબાદ ચૂંટણી લડો. આ તમામ મુદ્દા છે. શહેરી મતદારો, મ્યુનિસિપલ કોર્પોરેશન, તમારે જિલ્લા પ્રમુખોને છૂટો દોર આપવો પડે, આદિવાસી વિસ્તાર ને સૌરાષ્ટ્ર વિસ્તાર. આ 5 પડકાર છે. આ 5 પડકાર કોંગ્રેસે પાર પાડવાના છે અને પછી 77 થી છેલ્લે 2017માં જે બેઠકો આવી હતી 70, તેનાથી પણ વધુ બેઠક આવે તો નવાય નહીં, પણ ખૂબ મુશ્કેલ છે. શરૂઆતના જ 2 છે, શહેરી મતદારો, મ્યુનિસિપલ કોર્પોરેશન. આ જ અતિ મુશ્કેલ છે. જો આ 2માં પાર થઈ જાય તો અડધું કામ હળવું થઈ જાય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતમાં મહેનત કરી રહ્યા છે, પરંતુ આ 5 મુદ્દા પર કેટલું કામ કરવામાં આવી રહ્યું છે? તમે કોંગ્રેસના કાર્યકર છો, કોંગ્રેસને વિચારધારામાં માનો છો, તમને શું લાગે છે આ 5 મુદ્દા પાછળ કોંગ્રેસ કેટલી મહેનત કરી રહી છે? જે દિશામાં મહેનત કરવી જોઈએ એ દિશામાં જ મહેનત કરે છે કે પછી અલગ દિશામાં કોંગ્રેસ કામ કરી રહી છે અને સ્ટ્રેટેજી ખરા અર્થમાં કઈ અલગ હોવી જોઈએ? આપનો મંતવ્ય, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ માહિતી પસંદ આવી હોય, આ વાત પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.